5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, તો સુરેન્દ્રનગર અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। જો આપણે 22 થી 23 તારીખ સુધી હવામાનની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધી શકે છે। જો આપણે વાત કરીએ તો ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ મુજબ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવેલી છે। આજે સવારથી 24 કલાક સુધીમાં નોંધાયેલ મહત્તમ તાપમાનની વાત કરીએ તો આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો તે પ્રમાણે ગુજરાતમાં વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયું છે। જાણે કે ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું તે પ્રમાણે તાપમાન નોંધાયું છે। લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન નોંધાયેલું છે। આગામી 5 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ શકે છે। ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે। કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જે પ્રમાણે કલર જોઈ રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે અને સાથે સાથે હવામાન વિભાગ દ્વારા ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની પર ચેતવણી આપવામાં આવેલી છે। આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાન રહી શકે છે। આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત। નમસ્કાર।